પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદીનું અપહરણ કરીને પૈસા પડાવી લેનાર આરોપીઓની કપુરાઈ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। તારીખ 16મી જાન્યુઆરીના રોજ ફરિયાદી આશિક હસન મુલ્લા, જેઓ કલરકામ કરે છે તથા આદર્શનગર તરસાલી ખાતે રહે છે, તેઓને આ ગુનાના આરોપીઓએ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી આવેલ હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીને મારતા અપહરણ કરી તેઓને ગાડીમાં બેસાડી વડોદરાથી અમદાવાદ લઈ ગયેલ। ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 10 લાખની માંગણી કરેલ। જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ। તે બાદ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી તેમજ ફરિયાદીની માનીતી બહેનના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં બળજબરીથી કુલ રૂપિયા 1,45,700 ટ્રાન્સફર કરાવેલ તથા ફરિયાદીનો મોબાઈલ ફોન લઈને ફરિયાદીને અમદાવાદ સીટીએમ પાસે રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે ગાડીમાંથી નીચે ઉતારી ત્યાંથી નાસી ગઈ ગુનો કરવામાં એકબીજાની મદદગીરી કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। જે આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા જોઈ તપાસી તેમજ ટેકનિકલ સોર્સિસ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરી ગણતરીના જ કલાકોમાં પોલીસે જયકુમાર મેતિયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ ઇકરામ મેમણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।